સુરતમાં ફરી એકવાર હની ટ્રેપની ઘટના સામે આવી છે. ડભોલી વિસ્તારના રત્ન કલાકારને રેપ કેસની ધમકી આપી રૂપિયા માંગ્યા હતા. 75,000ની માંગ કરવામાં આવી હતી, જેથી રત્ન કલાકાર દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેથી જહાંગીરપુર પોલીસે 3ની ધરપકડ કરી 4ને વોન્ટેડ જાહેર કર્યા છે. રત્ન કલાકારને મહિલા મિત્ર અને તેની બહેન સહિત 7 લોકોની ટોળકીએ હની ટ્રેપમાં ફસાવ્યો હતો. ફેસબુકમાં મિત્રતા કરીને સમગ્ર કારસો રચવામાં આવ્યો હતો. શરૂઆતમાં મેડિકલ ઇમરજન્સીના નામે આર્થિક લાભ મેળવ્યા બાદ મળવાના બહાને જહાંગીરપુરા વિસ્તારમાં બોલાવી પતિ તથા બેન બનાવીને મદદ કરી દુષ્કર્મ કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવી હતી અને 5,000 પડાવી લીધા હતા. ત્યારબાદ 75,000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. 2 દિવસ અગાઉ રત્ન કલાકારને ઇસ્કોને બોલાવ્યો હતો. બાદમાં રોઝ ગાર્ડનમાં ગયા હતા. ત્યાં અન્ય 2 પુરુષો આવી ગયા હતા. તમે અહીં શું કરો છો તેમ મહિલાને કહેવા લાગ્યા હતા. બાદમાં રત્ન કલાકાર ત્યાંથી નાસી જવાની કોશિશમાં હતો, પરંતુ બંને અજાણ્યાએ તેને પકડી લીધો હતો. બાદમાં 2 લાખની માંગ કરી હતી. વરિયાવ રોડ પર લઈ જઈ રોકડા 2500 કઢાવી લીધા હતા અને ઉપરાંત રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં પોલીસે ચંદા પાંડવ અને નંદની હરીશ પાંડવ તથા ચંદ્રસ કુંવરજીની પાંડવની ધરપકડ કરી હતી. આજથી 4 મહિના પહેલાં ફેસબુકમાં રિક્વેસ્ટ આવેલી ક્રિશી પાંડવ નામની. પછી એક્સેપ્ટ કરી એમાંથી મેસેજ આવવા લાગ્યા, તો મેં રિપ્લાય આપ્યો હતો. તો એમાં નંદની પાંડવ નામની યુવતી સાથે વાતચીત થઈ થોડા દિવસ. બાદમાં આમ તેમ બીજી આડીઅવળી વાતો થવા લાગી ને, અને એ સમયે મારી પાસેથી 2-3 વખત ઇમરજન્સી હોસ્પિટલના કામેથી પૈસાની જરૂર છે એમ કરીને પૈસા માગેલા. પછી વારંવાર એવી બધી વાતચીત થતાં મેં એમને બ્લોક કરી દીધેલા. પછી અલગ અલગ નંબર પરથી મારો કોન્ટેક કરતા હતા. છેલ્લે 2 દિવસ પહેલાં 21 તારીખે મારા પર કોલ આવેલો કે મારે ખાલી 5 મિનિટનું કામ છે, તમને મળવું છે, તમે આવો એમ. તો મેં 2-3 વખત ના પાડી. સાંજે છેલ્લે અંતે 9 વાગ્યે કોલ આવેલો એક કે ખાલી 5 મિનિટ ઇસ્કોન સર્કલે મળવા આવો એમ. તો હું ત્યાં ગયો. ત્યાંથી મને રોઝ ગાર્ડન લઈ ગયા. રોઝ ગાર્ડને જતાં ત્યાં 2-3 ઈસમો આવી ગયા કે બેન તું અહીંયા શું કરે છે એમ નંદનીને કીધું. તો ત્યાં બીજા 3-4 જણા આવી ગયા અને એ બધા મને ત્યાંથી બેસાડીને વરિયાવ રોડે લઈ ગયા. ત્યાં મને ધમકાયો, માર્યો, એવું બધું કરીને મારી પાસે પૈસાની માંગણી કરી અને છેલ્લે પૈસાનું ફાઇનલ કર્યું 70,000 આપવાના એમ, અને મને ત્યાંથી છૂટો મૂકી દીધો. અને બીજે દિવસે મેં સવારે મારા મિત્રને વાત કરી કે આવી રીતે મારી સાથે બનાવ બન્યો છે એમ. તો એણે મને પોલીસમાં અરજી આપવાની સલાહ આપી અને હું એ સમયે હિંમત જ હારી ગયો હતો કે મારે હવે શું થશે એમ. બાદમાં મેં પોલીસને અરજી આપી અને પોલીસે મને ત્યાંથી સારો એવો સપોર્ટ કરી. બપોરના સમયે એ લોકોને પકડી લીધા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.